મામલો પોલીસ ચોપડે નોંધાયો। ગુજરાત રાજ્યની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં મહિલાઓ તેમજ યુવતીઓ અને વિદ્યાર્થિનીઓ અને નાની બાળકીઓ સુરક્ષિત નથી। આવો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। માધાપરમાં બાળકોને ટ્યુશન કરાવતા 65 વર્ષના શિક્ષકે 11 વર્ષની દીકરી સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો આ બનાવ સામે આવ્યો છે। આ અંગેની પોલીસને જાણ થતાની સાથે જ પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષક ઉપરાંત એક્સ આર્મી મેનની ધરપકડ કરી લીધી છે। આ બનાવ અંગે જો વાત કરવામાં આવે તો બુધવારે બપોરે આશરે 3 થી 3:30 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો। આરોપી અબ્બાસ મંડલ જે મૂળ પશ્ચિમ બંગાળના હુબલીના વતની છે અને નિવૃત્ત સૈન્ય જવાન છે। 2013માં તેઓ નિવૃત્ત થયા બાદ માધાપરમાં જ સહપરિવાર સ્થાયી થઈ ગયા હતા। થોડાક વર્ષોથી તેણે માધાપરની ગોકુલધામ સોસાયટી 1 પાસે A1 ટ્યુશન ક્લાસીસ નામના ટ્યુશન ક્લાસ શરૂ કર્યા, જેમાં આશરે 12 બાળકોને ભણાવે છે। ત્યારે 6ઠા ધોરણમાં ભણતી 11 વર્ષની દીકરી બુધવારે બપોરે ટ્યુશન ક્લાસ પહોંચી અને અન્ય બાળકો ટ્યુશનના નહોતા આવ્યા। એકલી બાળકીને જોઈને આ ગુરુની દાનત બગડી ગઈ હતી અને તેને દીકરીના ગળા પર ચુંબન કરી અને ગળે હળવું બચકું પણ ભરી લીધું હતું। ત્યારબાદ તેને ઘરે કોઈને કહીશ નહીં, જો કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આ શિક્ષકે દીકરીને આપી હતી અને દીકરી ડરી ગઈ હતી। 2 કલાક સુધી ટ્યુશનમાં બેઠા બાદ ઘરે જવા સાથે દીકરીએ તેના માતાને બનાવ અંગે વાત કરી। તેના કરતૂત અંગે માવતરે ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું અને પોલીસે અબ્બાસ મંડલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ તેમજ પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને હાલ આ ટ્યુશન શિક્ષકની ધરપકડ પણ કરવામાં આવી છે।